પદ્ય 12 સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો। સપ્તકમ એટલે 7, સુભાષિત એટલે સુભાષિતો એટલે 7 સુભાષિતો। સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન। સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે। એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે, તેથી જન જનના કંઠે ગવાતા રહીને વહેતા રહે છે, સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે, તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે। આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે। પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે। આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે। એટલે કે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે। સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપે છે। દરેક માનવે જીવનયાત્રામાં નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપનારા સુભાષિતોનું ભાથું સાથે રાખવું જોઈએ। જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો તેને સાચું માર્ગદર્શન આપશે। ગરણાગીરના આ અનમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ પણ કરીશું। આ પદ્યમાં 7 સુભાષિતો દ્વારા નીચેના વિચારો પ્રસ્તુત થવા છે। પહેલા પદ્યની અંદર આ 5 બાબતો ધીમે ધીમે કરવી જોઈએ, જેમ કે માર્ગ કાપવો, ગોદડી સીવવી, પર્વત ઓરંગવો અને વિદ્યા તથા ધન મેળવવું। તો આ 5 બાબતો છે, એ 5 બાબતોને આપણે ધીમે ધીમે એટલે કે ધીરજ રાખીને આ 5 બાબતો આપણે કાર્ય કરવું જોઈએ। બીજા સુભાષિતમાં ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને મિત્રો, આ 5 મોટો ખજાનો છે તેના વિશેની વાત કરેલી છે। એટલે કે આ 5 જે છે ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને મિત્રો, એ આપણને કુદરત તરફથી જે મળેલી બક્ષિસ સમાન અહીં આપણે એને ગણી શકીએ। ત્રીજા સુભાષિતમાં સંગઠન કે એકતા કલ્યાણકારી છે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે। ચોથા સુભાષિતમાં વાદળ દ્વારા મળતું જર, આત્માનું બર, આંખનું તેજ અને ધાન્ય જેવું બીજું કંઈ પ્રિય નથી હોતું તે વાત કરે છે। પાંચમા શ્લોકમાં સત્ય, તપ, જ્ઞાન, અહિંસા,
વિદ્વાનો પ્રત્યે સન્માન ભાવના અને સત્ય ચરિત્ર આ બધા વિદ્વાન માણસોના આભૂષણો છે, તેની ગાથા આ 5મા શ્લોકમાં કરવામાં આવી છે. 6ઠ્ઠા શ્લોકમાં ઉત્સાહી અને ઉદ્યમી માણસને માટે બધું શક્ય બની જાય છે કે મહેનત કરનાર વ્યક્તિ માટે કંઈ પણ અસફળ હોતું નથી, અશક્ય હોતું નથી, તેની વાત આ 6ઠ્ઠા શ્લોકમાં કરી છે. 7મા શ્લોકમાં સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક જેવો હોય છે તેની વાત કરેલી છે. એટલે કે સારો પુત્ર આપણા કુળ માટે, આપણા સમાજ માટે એક ઉજ્જવળ દીપક તરીકે ઉત્સાહી થયો છે, એક ઉજ્જવળ દીપક તરીકે તેનું સ્થાન આગળ થયું છે, તેની વાત કરવામાં આવી છે. શરૂઆત કરીએ શ્લોકની. પહેલો શ્લોક. શનેહિ પંથાઃ શનેહિ કંથા શનેહિ પર્વતલંઘનમ શને વિદ્યા શને વિત્તમ પંચેતાની શનેહિ શનેહિ. શનેહિ પંથા શનેહિ કંથા શનેહિ પર્વતલંઘનમ શને વિદ્યા શને વિત્તમ પંચેતાની શનેહિ શનેહિ. શનેહિ શનેહિ એટલે ધીમે ધીમે, પંથાઃ એટલે માર્ગ કે રસ્તો, કંથા જૂના કપડામાંથી બનાવેલી ગોદડી એટલે કે આપણે કપડાઓ ભેગા કરીને જે આપણે ઓઢવા માટે કે બેસવા માટે જે બનાવીએ છીએ ગાદલી, એને ગોદડી કહેવામાં આવે છે. તો કે કંથા એટલે કે ગોદડી અથવા તો જે કાપડમાંથી બનાવવામાં આવેલી ચાદર, તો કે ગોદડી. પર્વત લંઘનમ પર્વત ઓરંગવો. વિદ્યા વિત્તમ ચ વિદ્યા પ્રાપ્ત કરવી, વિદ્યા અને વિત્તમ એટલે ધન કમાવવું. એટલે વિદ્યા વિત્તમ ચ વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું. એતાની પંચ આ 5 શનેહિ શનેહિ ધીમે ધીમે. અનુવાદ જોઈએ તો કે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓરંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. એટલે કે આ જે શ્લોક આપણને આપવામાં આવેલો છે એ શ્લોકની અંદર શનેહિ પંથાઃ શનેહિ કંથા શનેહિ પર્વતલંઘનમ શને વિદ્યા શને વિત્તમ પચ્ચેતાની શનેહિ શનેહિ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓરંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. એટલે કે પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓરંગવાની, વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવવાની ક્રિયા, આ 5 ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે છે. ગોદડી બનાવવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે, નહીંતર જૂના કપડાની જે ગોદડી આપણે કપડાં એકની ઉપર એક જે મૂકેલા હોય છે એમાંથી કદાચ એકાદ કપડું છૂટું પણ પડી જતું હોય છે, તો ગોદડી વ્યવસ્થિત રીતે બનાવી શકાતી નથી. પર્વત ઓરંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે. વિદ્યા મેળવતી વખતે ધીમે ધીમે ગ્રહણ કરાય છે. જો આપણે પર્વતને ઉતાવળથી કદાચ આપણે પાર કરવાની કોશિશ કરીએ
તો કદાચ આપણે પર્વત ઉપરથી નીચે પડવાની પણ એમાં સંભાવના રહેલી હોય છે. એવી જ રીતે વિદ્યાને પણ જો આપણે ફટાફટ એટલે કે ઉતાવળથી આપણે જો વિદ્યાને ગ્રહણ કરીશું તો કદાચ એ વિદ્યા મેળવતી વખતે એમાંનું એકાદ એવી મહત્ત્વની બાબત જો હોય તો એ આપણા ખ્યાલ બહાર રહી જતી હોય છે. એવી જ રીતે ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી. ધન કમાવવા માટે પણ આપણે ધીમે ધીમે મહેનત કરવી પડતી હોય છે. માટે આ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ. એટલે કે એમાં કહેવત આપણને યાદ આવી જાય કે ઉતાવળા સો બાવળા, ધીરજ સો ગંભીર. આ જે કહેવત છે કે ઉતાવળા સો બાવળા, જો ઉતાવળ કરવા આપણે કોઈ પણ કાર્યની અંદર જો ઉતાવળ કરવા જઈએ તો એમાં આપણે અમુક કામ વ્યવસ્થિત કરી શકતા નથી. ધીરા સો ગંભીર, અને જો આપણે ધીરજ રાખીને કોઈ પણ કામ પાર પાડવું હોય તો આપણે ગંભીરતાથી એ કામ પૂર્ણ કરી શકીએ છીએ. આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે. ફરી એકવાર અનુવાદ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓરંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે એટલે કે ધીરજપૂર્વક થાય છે. બીજું, શીલમ શૌર્યમ મનાલસ્યમ પાંડિત્યમ મિત્રસંગગ્રહણઃ અચૌરહરण्यानि પંચતાન્યક્ષયો નિધિઃ. શીલમ શૌર્ય મલાયનસ્યમ પાંડિત્યમ મિત્રસંગગ્રહઃ અચૌરહરण्यानि પંચતાન્યક્ષયો નિધિઃ. શીલમ એટલે ચારિત્ર્ય, સારું ચરિત્ર. શૌર્યમ વીરતા, શૂરવીરપણું. અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા, આળસનો અભાવ, કે જેને ક્યારે પણ કામમાં આળસ ન કરી હોય તેવા ઉદ્યમશીલ. પાંડિત્યમ પંડિતાઈ. મિત્ર સંગ્રહ સારા મિત્રો રાખવા. અચૌરહરण्यानि ચોર ચોરી ન કરી શકે તેવા. એતાની પંચ આ 5. અક્ષયઃ ન ખૂટે તેવો કે અવિનાશી. નિધિ એટલે ખજાનો. શીલમ શૌર્ય મલાયસ્યમ પાંડિત્યમ મિત્રસંગ્રહ અચૌરહરण्यानि પંચતાન્યક્ષયો નિધિઃ. સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો. અવિનાશી કે ક્યારે પણ ન ખૂટે તેવો ખજાનો છે. આપણું ચારિત્ર્ય જો સારું હોય તો આપણા ચારિત્ર્યની બીજી કોઈ વ્યક્તિ ક્યારે પણ ચોરી કરી શકવાની નથી. આપણામાં રહેલી શૂરવીરતા એટલે કે તાકાત, આપણામાં કેટલી વીરતા રહેલી છે, તો એ વીરતાની પણ કોઈ સામેવાળી વ્યક્તિ કે ચોર એની ચોરી કરી શકવાનું નથી. ઉદ્યમશીલતા, ક્યારે પણ આપણે જો કોઈ કામમાં આળસ ન કરીએ અને આપણું કામ આગળ ને આગળ ધપાવીએ રાખીએ તો આપણામાં જે રહેલી ઉદ્યમશીલતા છે એ બીજી સામેવાળી વ્યક્તિમાં જોવાથી આવી જવાની નથી. કે ચોર ચોરી કરે તો પણ એમાં ઉદ્યમશીલતા આવવાની નથી. પંડિતાઈ એટલે કે જ્ઞાનનો ખજાનો. જો દરેક જે વ્યક્તિની અંદર જ્ઞાનનો ખજાનો પડેલો હોય
અને એ જ્ઞાન જો બીજી વ્યક્તિને એ વહેંચી શકતો હોય અને હંમેશને માટે જો એ બીજા માટે એ જ્ઞાન ઉપયોગી નીવડતું હોય તો એ જ્ઞાન પણ બીજી કોઈ વ્યક્તિ એની પાસેથી ખરીદી શકવાની નથી કે એની ચોરી કરી શકવાની નથી. અને સારા મિત્રોનો સંગ્રહ. હવે મિત્રો બનાવવા અને કેવા બનાવવા એ દરેક વ્યક્તિમાં રહેલું વ્યક્તિત્વપણું નક્કી કરે છે. જો મિત્રો બે પ્રકારના હોય છે, સારા અને નરસા. પણ દરેક મિત્રો જો સારો હોય એવું આપણે ક્યારે નક્કી કરી શકીએ છીએ તો કે જે વ્યક્તિ કે જે મિત્ર આપણને સૌથી વધારે મુશ્કેલીમાં જો ઉપયોગી થતો હોય, મુશ્કેલીમાં જો આપણને કામ આવતો હોય તો એ સારો વ્યક્તિ કે સારા મિત્રો બની શકે છે. તો આવા જે આ 5 ખજાનો છે એ અવિનાશી તત્વો જે રહેલા છે કે જે આપણામાંથી ક્યારેય ખોટી શકવાના ન હોય તો એવા ખજાનાને આપણે એની કોઈ ચોરી કરી શકવાનું નથી. એટલે કે સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી કદી પણ ન ખૂટે તેવો ખજાનો છે. એટલે કે દરેક વ્યક્તિની અંદર જો આમાંનું ગુણ કે આમાંના તત્વો રહેલા હોય તો એ આપણને કુદરત તરફથી મળેલી બક્ષિસ સમાન પણ આપણે તેને ગણી શકીએ છીએ. એટલે કે આ જે આપણામાં રહેલા જે ગુણો છે એ ગુણોને ખજાનાનો ઉપદેશ કે ખજાનાનું ઉપનામ આપીને એની સાથે તેની સરખામણી કરવામાં આવેલી છે. ત્રીજું, સંહતિ શ્રેયસી પૂષામ વિગુણેષ્વપી બંધુષુ તુષ્રપી પરિભ્રષ્ટા ન પ્રાહોન્તિ તંડુલાઃ. સંહતિ શ્રેયસી પૂષામ વિગુણેષ્વપી બંધુષુ તુષ્રેપી પરિભ્રષ્ટા ન પ્રહોરન્તિ તંડુલાઃ. વિગુણેષુ વિરોધી ગુણ ધરાવનારાઓમાં કે સગા સંબંધીઓમાં જે વિરોધી ગુણ ધરાવનાર છે તે. પૂષામ મનુષ્યોનું, સંહતિ એકતા કે સંગઠન, શ્રેયસી કલ્યાણકારી, તુષેહી સુક્સાઓ વડે કે ડાંગર ઉપરના છોતરાઓ વડે, પરિભ્રષ્ટા છૂટા પડેલા, ન પ્રહરંતિ ઉગતા નથી. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ડાંગરના ઉપરના છોતરા વડે છૂટા પડેલા ચોખાના દાણા ફરીથી ઉગતા નથી. એટલે કે આ સમાજની અંદર 2 પ્રકારના જે મનુષ્યો છે, માણસો છે એ સગાઓમાં એક વિરોધાભાસી ગુણ ધરાવતા હોય છે અને બીજા સહભાગી ગુણો ધરાવતા હોય છે. કે જે વિરોધાભાસી જે ગુણો ધરાવનાર વ્યક્તિ જે છે, સગાઓ છે, એની સરખામણી અહીંયા કુસકામાંથી છૂટા પાડેલા ચોખાના દાણા સાથે કરવામાં આવેલી છે. એટલે કે ચોખાનું જે ભાતનું જે ઉપરનું છોટલું હોય છે, એનું જે ફોતરું હોય છે કે એને કાઢી નાખવામાં આવે અને એ ડાંગરને જો ફરીથી રોપવામાં આવે તો એ ડાંગર ફરીથી ક્યારેય ઉગી શકતા નથી અને ઉગશે પણ નહીં. એટલે કે એ જ રીતે આ સમાજની અંદર જે વિરોધી ગુણવાળા સગાઓ કે વિરોધી ગુણવાળા મનુષ્યો રહેલા છે એ વિરોધી ગુણવાળા મનુષ્યોમાં જો એકાદ સારો ગુણ હોય તો પણ તે લોકોને સગુણી ધરાવનારા સગાઓમાં કે સગુણો ધરાવતા મનુષ્યોમાં એની સરખામણી કરવામાં આવતી નથી. એટલે કે જો કુંસકામાંથી એકવાર અનાજ છૂટું પાડી દેવામાં આવે અને એ અનાજને ફરીથી જો રોપવામાં આવે
તો એ અનાજ ક્યારે પણ ઉગી શકવાનું નથી. તેની વાત અહીં તેની સરખામણી અહીં આવા વિરોધી ગુણવાળા સાથે કરવામાં આવેલી છે. ફરીથી એકવાર ત્રીજા શ્લોકનો અનુવાદ જોઈ લઈએ. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓમાંથી કે અનાજના ડાંગરના ઉપરના છોતરા વડે છૂટા પડેલા ચોખાના દાણા ફરીથી ક્યારેય ઉગતા નથી. ચોથો, નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ ચાત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ ચાત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મેઘ સમમ એટલે મેઘ સમાન, તોયમ એટલે પાણી, આત્મસમમ આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં, એ જે કહેવત છે એ પ્રમાણે આત્મસમમ એટલે કે આત્મા સમાન પ્રસિદ્ધ એ કહેવતને આધારે ચક્ષુઃ સમમ એટલે આંખ સમાન, ધાન્ય સમમ એટલે ધાન્યને સમાન કે અનાજને સમાન. મેઘ સમાન જળ નથી, આપ સમાન બર નથી એટલે કે આત્મા સમાન બર નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. હવે આ શ્લોકની આપણે વાત કરીએ તો મેઘ સમાન જળ નથી એટલે કે જો વાદળ જ ના બને અને વાદળ જ ના બને તો આપણે ફરીથી પાણી એ વરસાદ સ્વરૂપે પાણી આપણે ક્યારેય મેળવી શકવાના નથી. આપ સમાન બર નથી. જો આપણે પોતાની જાતને આત્મ સમાન આપણી પોતાની જાતને જો બળવાન ન બનાવીએ તો એ આપ સમાન બર નથી સમાન. એના વગરની કહેવત જે છે એ કહેવત અહીં સાચી ઠરે છે. એટલે કે આત્મ સમાન બર નથી. આત્મને આધારે આત્મા જેવું બીજું કોઈ બળ આપણા શરીરમાં નથી. આંખ સમાન તેજ નથી. અહીં તેજની સરખામણી આંખ સાથે કરવામાં આવી છે કે આંખ દ્વારા આપણે આખી કુદરતની સજીવ સૃષ્ટિને આપણી કુદરતીને જોઈ શકીએ છીએ. જો તેજ જ ના હોય તો આપણને ભગવાને આપેલી આંખ પણ અહીં આપણને નકામી નીવડે છે. એટલે કે આંખ છે તો તેજ છે અને જો આંખ જ ના હોય અને આંખ હોવા છતાં જો આંખની અંદર રોશની કે પ્રકાશ જ ના હોય તો ત્યાં આપણને તેજ કોઈ કામનું હોતું નથી. એટલે કે આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. ધાન્ય અહીં જળ, પાણી અને ખોરાક આ ત્રણ જે આપણી જીવન જરૂરિયાતની જે ત્રણ વસ્તુઓ છે, પાયાની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ પાયાની વસ્તુની અહીં વાત કરવામાં આવેલી છે કે જો ધાન્ય નથી, પ્રિય આપણા પ્રિયની વાત એટલે કે આપણને મનપસંદ એવા જો કોઈ વ્યક્તિ હોય તેની વાત સરખામણી અહીં ધાન્યની સાથે કરેલી છે કે ધાન્ય સમાન બીજું કોઈ પ્રિય આ જગતની અંદર હોતું નથી. તો છેલ્લા ચોથા શ્લોકનું ફરીથી અનુવાદ જોઈએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બર નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. ગૃહકાર્ય 1 થી 4 શ્લોક મોઢે કરવાના છે. નોટની અંદર શબ્દાર્થ અને અનુવાદ એટલે કે શ્લોક, શબ્દાર્થ અને અનુવાદ
આ રીતે ક્રમમાં તમારે નોટની અંદર 1 થી 4 શ્લોક લખવાના છે અને મોઢે કરવાના છે. અને 5મા શ્લોકથી 5મો, 6ઠ્ઠો અને 7મા શ્લોકની તૈયારી તમારે ઘરેથી કરવાની છે. આપણે બીજા પીરિયડમાં તેની વિગતવાર સમજૂતી મેળવીશું.